નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. આ છે સ્ટેટ હાઈવે 165. આ સ્ટેટ હાઈવે બારડોલી, મહુવા, અરનાવલ અને વાંસદાને જોડતો આ સ્ટેટ હાઈવે છે, જ્યાં મહુવા ખાતે પૂર્ણા નદી પર એક પુલ આવ્યો છે. નવો પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલ પર સ્ટ્રીટ લાઇટ મૂકવામાં આવી છે. એ સ્ટ્રીટ લાઇટ ગમે તે સમયે ગમે જ્યારે કોઈના પણ પડી શકે તેવી સ્થિતિમાં છે. તમે આ ઉપર જોઈ શકો છો. આ જે સ્ટ્રીટ લાઇટ છે એ લટકતી હાલતમાં છે. એ કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ પર પડી શકે એવી કન્ડિશનમાં છે. આ પુલ પર ખાલી લાઇટનો પ્રોબ્લેમ છે એવું નથી, પણ અહીં તમે જોઈ શકો છો આ લોખંડની એંગલ જે જાહેરાત માટે લગાવવામાં આવે છે એ પણ ગમે તે પરિસ્થિતિમાં છે. આ કોઈ પણ સમયે કોઈ પણને વાગી શકે એવી હાલતમાં છે. આ એ પુલ નથી પણ એક ભંગાર નાખવા માટેની જગ્યા છે એવું આપણને પ્રતીત થઈ રહ્યું છે. તમે આગળ પણ જોઈ શકો, ત્યાં એ પણ તમને બતાવીએ છીએ. એ પણ તમે જો એવી હાલતમાં છે આ બધી વસ્તુ કે વાહનમાં મુસાફરી કરતા આવતા જતા કોઈ પણ વ્યક્તિને વાગી શકે અને જીવલેણ પણ બની શકે એવી કન્ડિશનમાં છે. આ તમે પણ આ ઉપર લાગેલું હું છે એ પણ નીચે આવી ગયું છે. અહીં તમે જોઈ શકો આ સાઇન બોર્ડ માટે બનાવવામાં આવેલો પુલ, એ પુલને પણ તૂટી ગયો છે અને પડી ગયો છે. એની કન્ડિશન તમે જોવો છો, અડધા રસ્તા પર પણ આવી ગયું છે. ટુ વ્હીલ પર કે ફોર વ્હીલ પર જતા વ્યક્તિઓને વાગી શકવાની સંભાવના છે અને જીવલેણ સાબિત થઈ શકે છે ભવિષ્યમાં, એવું છે. તંત્રને આ વસ્તુ ક્યારે દેખાશે? શું તંત્ર આ મહુવા પુલ પરથી કોઈ દિવસ પસાર થતું નથી કે તેમને આ વસ્તુ જોવામાં આવતી નથી? આ એક પ્રશ્ન આવીને હળહળતો પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે. આ મહુવાની પૂર્ણા નદી છે. આ પૂર્ણા નદી પર આવેલો પુલ, આ પુલ પર આ હાલતમાં પુલ છે કે જ્યાં લોખંડનો કાટમાળ ગમે તે હાલતમાં પડેલો જોવા મળી રહ્યો છે. જાહેરાત માટે બનાવવામાં આવેલા આ લોખંડના હોર્ડિંગ્સ એ પણ નીચે આવી ગયા છે અને કોઈ પણને વાગી શકે એવી કન્ડિશનમાં છે. ફૂટ ઓવર બ્રિજ પર ચાલવા માટેની જે જગ્યા છે ત્યાં કોઈ માણસ સરખી રીતે ચાલી શકતું નથી. એવી રાત્રિના સમયે આપણે આ સ્ટ્રીટ લાઇટને જોઈએ તો આપણને એવું લાગતું હોય છે કે સ્ટ્રીટ લાઇટ પોતાની સેલ્ફી લેતી હોય એ રીતે એનો નજારો જોવા મળી રહ્યો છે. દિવસભરમાં લાખો વાહનો અવર જવર કરતા હોય છે. જે સ્ટેટ હાઈવે બને છે એના માટે માટી પુરાણ માટે માટી લઈ જવામાં આવતા મોટા હાઈવે પણ આ પુલ પરથી પસાર થતા હોય છે. અને એવા સમયે આ સ્ટ્રીટ લાઇટો ખૂબ હાલતી હોય છે અને હાલીને લોકો પર પડવાની સંભાવના, લોકો પર પડી શકે છે એવી સંભાવના છે. આ કાટમાળ, આ તમે જોઈ શકો, માણસ અહીંથી ચાલીને જઈ શકે તો પગ પર વાગી શકે છે અને ખૂબ મોટી નુકસાન થઈ શકે છે એવી કન્ડિશનમાં કાટમાળ પડેલો છે. મહુવા બ્રિજ પર જે ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે, જ્યાંથી લોકો પગપાળા જઈને જઈ શકતા હોય છે, એ જગ્યા પર ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી કે આ ચોકસાઈ જોવામાં આવી રહી નથી. માટીઓના ઢગલા થઈ ગયા છે. નાના ઝાડ છોડવા કચરું બધું ઊંઘી આવી ગયું છે. આ ફૂટ ઓવર બ્રિજમાં જે ચાલવા માટે જગ્યા છે એની હાલત તમે જોઈ શકો છો. આ સ્ટ્રીટ લાઇટ માટેનો જે પોલ ઉભો કરવામાં આવ્યો છે એનું વાયરિંગ પણ ખુલ્લું જ છે, જ્યાં પગપાળા જતા લોકો વ્યક્તિને કરંટ લાગી શકવાની શક્યતા પણ રહેલી છે.